चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रज स्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એનું અવગાહન આપણે કરી રહ્યા છે. એમાં જે સૌ પ્રથમ શ્લોક મંગલાચરણનો તે શ્રી મહાપ્રભુજીએ એના પ્રત્યેક શબ્દો કે અક્ષરોનો અર્થ પણ જે પ્રગટ કર્યો છે તે પણ આપણે પરમ ભાગવત શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજી અને પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીના શ્રી ભાગવત રસાસ્વાદના માધ્યમથી અવગાહન કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. શરૂઆતમાં જ આપણે વાત કરી છે કે જેમ મહાત્મ્યમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ એ જેમ કંઠસ્થ વૈષ્ણવોને હોય છે તેમ હવે આ પ્રથમ સ્કંદનો પ્રથમ મંગલાચરણનો શ્લોક પણ કંઠસ્થ હોવો જરૂરી છે. તો એના જે અર્થ છે, ગૂઢાર્થો છે, એનો ખ્યાલ આપણને વધારે આવશે. દાખલા તરીકે કીર્તનો જ હોય તો એ કીર્તન પુસ્તકમાંથી જોઈને આપણે કરીએ અને કીર્તન કંઠસ્થ હોય ને કરીએ તો એમાં ચોક્કસ ભેદ એ કીર્તન કરનારને જણાતો જ હોય છે. તો આ શ્લોકનું અવગાહન કરતા આપણે શ્લોકને કંઠસ્થ પણ કરીએ અને કંઠસ્થ શ્લોક હશે તો મહાપ્રભુજીના અનુગ્રહથી એના અર્થો આપણા મસ્તકસ્થ એટલે મસ્તકમાં પણ આવશે અને વારંવાર એનું અવગાહન કરતા રહીશું તો હૃદયસ્થ પણ થઈ જશે. તો આપણે પહેલો શ્લોક સાથે બોલીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વભી
ન્યસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. અમે સર્વશ્રેષ્ઠ સત્યનું ધ્યાન કરીએ છીએ, પણ એ સર્વશ્રેષ્ઠ સત્ય છે કોણ? આમ તો પ્રાય દરેકને પોતાનું કહેલું સત્ય લાગતું હોય છે, પોતે જોયેલું સત્ય લાગતું હોય છે, પોતે વર્ણન કર્યું હોય તે સત્ય લાગતું હોય છે, કે પોતે સાંભળેલું હોય તે સત્ય લાગતું હોય છે. તો અહીંયા એ સર્વશ્રેષ્ઠ સત્યને શ્રી વ્યાસ મહર્ષિજી પરબ્રહ્મ તરીકે ઓળખાવે છે. પરમ બ્રહ્મ, પરબ્રહ્મ, જે અક્ષર બ્રહ્મ કરતા પણ શ્રેષ્ઠ છે, એ પરબ્રહ્મ. હવે આ પરબ્રહ્મ એનું ધ્યાન તો કર્યું આપણે, સત્યાત્મક છે, ધ્યાન કર્યું, પણ એ પરબ્રહ્મ કરે છે શું? તો આજે જગત આપણને જે દેખાઈ રહ્યું છે એ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર, ઉત્પત્તિ, પાલન અને સંહાર પરબ્રહ્મ આ કરે છે. હવે જગતની ઉત્પત્તિ કરી, એમાં બધા અનેક પદાર્થો હોય, તો એ પરબ્રહ્મ પદાર્થોમાં રહે છે કઈ રીતે? કારણ કે શ્રુતિઓ પણ કહે છે, ભગવાને સૃષ્ટિની રચના કરી તત્સૃષ્ટવા, પછી કહે છે કે તદેવાનુપ્રાવિશત, રચના કરીને પ્રભુ એમાં પ્રવેશ કર્યો, આવું શ્રુતિઓ કહે છે. તો ભગવાને જગત રચ્યું, એમાં પ્રવેશ કર્યો, એ પણ શ્રુતિએ કહ્યું. તો એ પરબ્રહ્મ આ પદાર્થોમાં પ્રવેશ કરીને કઈ રીતે રહે છે? તો વ્યાસ મહર્ષિજી સમજાવે છે, કાર્ય રૂપે અને કારણ રૂપે. નાનું દ્રષ્ટાંત, માટી અને માટીનો ઘડો. માટી એ કારણ છે, ઘડો એ કાર્ય છે. તો આ કાર્ય કારણ બંને રૂપે પરબ્રહ્મ જ પદાર્થોમાં રહેતું હોય છે. આવું આ પરબ્રહ્મ કેવું છે? તો એ પરબ્રહ્મ ના બે લક્ષણો બતાવે છે. એક તો એ સર્વજ્ઞ છે, અને બીજું સ્વયં પ્રકાશ છે. દસમ સ્કંદમાં ઠાકોરજીની લીલાનું અવગાન કરીશું. એમાં જ્યારે ઠાકોરજી બ્રજ ભક્તોના મનોરથની પૂર્તતા કરવા, ચોરી કરવા પધારે છે, ત્યારે અંધારું હોય ઘરની અંદર, તો પ્રભુ પોતાના શ્રી વિગ્રહમાંથી જ તેજને, પ્રકાશને ઉત્પન્ન કરીને એટલી જગ્યાને પ્રકાશિત કરે છે. તો આ રીતે સર્વજ્ઞ તો છે, અને બીજું સ્વયં પ્રકાશ પણ છે. આવા પરબ્રહ્મનું સ્વરૂપ કેવું છે? વિદ્વાનો પણ, જે જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, એવા વિદ્વાનો પણ એનાથી મોહ પામે છે.
આ પરબ્રહ્મે શું કર્યું? બ્રહ્માજીને શું આપ્યું? તો બ્રહ્માજીને વેદ આપ્યા. એટલે જે આ વિદ્વાનો છે એને બ્રહ્મનું સ્વરૂપ પણ નથી સમજાતું, અને બીજો બ્રહ્મનો અર્થ કર્યો આચાર્ય ચરણોએ કે વેદ. તો એ વેદની અંદર પણ આ બધા મોહ પામે છે, પણ પ્રભુએ આ જે વેદ છે એ બ્રહ્માજીને આપ્યા છે, અને વ્યાસ મહર્ષિજી બ્રહ્માજીને આદિ કવિ તરીકે ઓળખાવે છે. જેમ આ જગતની રચનામાં મનુષ્ય જીવ ક્રાંતિ છે, જીવ સૃષ્ટિ છે, એમાં દેહ હોય, ઇન્દ્રિય હોય, અંતઃકરણ હોય, તો ભગવાનમાં પણ આવી બધી સૃષ્ટિ હશે એવું આપણે માનીએ તો એ કેવી છે? ભગવાનમાં પણ દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ વગેરે સૃષ્ટિ કેવી છે? કે છે વ્યાસ મહર્ષિજી, મિથ્યા છે. મિથ્યા એટલે ખોટી છે. એટલે એ મિથ્યાપણું જો સમજવું હોય તો આપણે જોયું હતું કે ઘણી વખત જમીનમાં આપણને જલની ભ્રાંતિ થાય છે તો જમીન, પણ જલની ભ્રાંતિ થાય છે. એટલે જમીન છે તે સાચું છે, પણ એમાં જે જલ દેખાયું તે ભ્રાંતિ છે. એટલે જે એક વસ્તુ છે એ વસ્તુમાં બીજી વસ્તુનું આરોપણ કરવું, આનું નામ મિથ્યા કહેવાય. એટલે ઠાકોરજીમાં દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ નથી, પણ આપણે એનામાં એવો આરોપ કરીએ છીએ, તો આ મિથ્યા છે. જે બધાને લાગે છે કે પ્રભુમાં અમારા જેવા દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ છે, તો એ મિથ્યા છે. ત્યાર પછી આવું આ પરબ્રહ્મ જે સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે, જેનું સ્વરૂપ આવું સુંદર છે, તો એ શું કરે છે? પોતાના સ્વરૂપથી શું કરે છે? વ્યાસ મહર્ષિજી સમજાવે છે, કપટને દૂર કરે છે. તો આવા સર્વશ્રેષ્ઠ સત્ય પરબ્રહ્મ એનું અમે ધ્યાન કરીએ છીએ, ભજીએ છીએ. આ પ્રથમ શ્લોક નો જે સાદો ગુજરાતી ભાષાંતર છે તે આપણે જોયું. આમાં 4 ચરણ છે. એમાં પહેલા ચરણનો પણ શ્રી મહાપ્રભુજીના સમજાવેલા અર્થ પ્રમાણે વિચાર કર્યો. પહેલું ચરણ, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતસ ચાર્થેશ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. તો પહેલો જે ચરણ, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતસ ચાર્થેશ્વ વિઘ્ન સ્વરાટ. તો અહીંયા આપણે એ વખતે જોયું હતું કે ભગવાને જે સૃષ્ટિનું સર્જન કર્યું, વિશ્વનું જે સર્જન કર્યું, આકાશ આદિ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સૌથી પહેલા આકાશ તત્વનું નિર્માણ થયું. તો એ જે સૃષ્ટિનું સર્જન છે તેની વાત કરી, અને એ ભગવાન બધાના અર્થ જાણે છે. સ્વરાટ છે, સ્વયં પ્રકાશ છે. એટલે પહેલું ચરણ છે તેમાં વિશ્વનું સર્જન થયું. એટલે વિશ્વનું જે સર્જન છે એમાં જીવ છે, એ જીવનું બંધન થાય છે. વિશ્વમાં, દુનિયામાં જીવ આવ્યો એટલે એનું બંધન નિશ્ચિત છે. ત્યાર પછી બીજા ચરણમાં તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. તો આ બીજા ચરણનો પણ શ્રી મહાપ્રભુજી આપેલો અર્થ આપણે આગલા સત્સંગમાં જોઈ ગયા છે. તો બીજા ચરણમાં, પહેલા ચરણમાં વિશ્વનું સર્જન અને જીવનું બંધન એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે.
અને બીજા ચરણમાં હૃદયમાંથી વેદ પુરાણ વગેરે પ્રગટ કર્યા અને આદિ કવિ બ્રહ્માજીને આપ્યા પ્રસન્ન થઈને. અને એ વેદ અને એ બ્રહ્મમાં જે વિદ્વાનો છે તે મોહિત થાય છે. તો આ બીજા ચરણમાં જીવની મુક્તિ બતાવી. પહેલું ચરણ એ બંધન છે સૃષ્ટિના સર્જન દ્વારા, અને બીજું ચરણ વેદની જે રચના કરી અને બ્રહ્માજીને આપ્યા એ વેદ સ્વરૂપથી પ્રભુ મુક્તિ આપે છે. એટલે આ જે પરબ્રહ્મ, સત્યાત્મક પરબ્રહ્મ છે એનું એક રૂપ બતાવ્યું પહેલા ચરણમાં, અને બીજા ચરણમાં નામાત્મક સ્વરૂપ બતાવ્યું. એટલે પહેલું ચરણ જન્માદ્યસ્યમાં સ્વરૂપાત્મક વર્ણન પ્રભુનું થયું, બીજા ચરણમાં વેદ એટલે નામાત્મક સ્વરૂપ થયું. એટલે જગતનું નિર્માણ જે રૂપાત્મક છે એનાથી જીવને બંધન થયું, અને જે નામાત્મક સ્વરૂપ વેદાત્મક છે એનાથી જીવને મોક્ષ થયો. એટલે આ જ પ્રભુનું સામર્થ્ય છે કે બંધન પણ આપે છે અને મોક્ષ પણ આપે છે. પણ એ રીતે ચાહે એ રૂપાત્મક સ્વરૂપે કે ચાહે નામાત્મક સ્વરૂપે પ્રભુ આ જગતમાં ક્રીડા કરે છે, રમણ કરે છે. એટલે સર્જન કરવું સૃષ્ટિનું, બંધન આપવું એ પણ પ્રભુની લીલા છે. અને એ બંધન પામેલા જીવને વેદ દ્વારા મોક્ષ આપવો એ પણ ભગવાનની ક્રીડા છે, ભગવાનની લીલા છે. આ બંને ભગવાનની લીલા છે. એટલે જ આચાર્ય ચરણોએ મંગલાચરણ કર્યું કે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યુયત. ભગવાન ને નમન કરીએ છીએ. નમો ભગવતે તસ્મૈ. કોણ ભગવાન? કોણ? કૃષ્ણ. કૃષ્ણને નમન કરીએ છીએ. ચોથો વિભક્ત છે ને કૃષ્ણાય, એમને નમન કરીએ છીએ. રૂપ નામ વિભેદેન એટલે અહીંયા પણ મહાપ્રભુજી પહેલા આ પ્રથમ શ્લોક પ્રમાણે રૂપનું સ્મરણ કરે છે, સ્વરૂપનું સ્મરણ કરે છે, અને ત્યાર પછી નામનું સ્મરણ કરે છે. તો આ રૂપ અને નામ એ વિભેદ છે, પણ હકીકતમાં તો એ સ્વરૂપે ઠાકોરજી જ છે. તો આ રીતે એ પ્રભુ ક્રીડા કરે છે. તો આ રીતે બે જે ચરણ છે તેનો આપણે શરૂઆતના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને દાદાજી અને નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો બે ચરણોનો. આજે હવે ત્રીજું ચરણ જે છે આપના શ્લોકમાં જુઓ, ત્રીજું ચરણ શું છે? તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર ગોમૃષા. તો આ ત્રીજું ચરણ થયું. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. તો એનો આપણે અન્વય જોઈએ. તો તેજો વારી મૃદામ યથા, યથા એટલે જેમ, યથા એટલે જેમ. તેજો વારી મૃદામ, તેજ, વારી જલ, મૃદા એટલે માટી.
વિનિમય એટલે એક બીજામાં આભાસ. આમ તો આપણે વિનિમય કહીએ કે એક વસ્તુ આપી અને બીજી વસ્તુ લીધી, આપણે વિનિમય કહીએ, પણ અહીંયા શાસ્ત્રમાં આનો અર્થ થાય વિનિમય એટલે એક બીજામાં થતો આભાસ. મૃષા, મૃષા એટલે મિથ્યા, ખોટું. તથા તે રીતે યત્ર એટલે કે જે કોણ, તો એ પરબ્રહ્મમાં. ત્રિસર્ગ, ત્રણ વસ્તુઓના સર્ગ. મૃષા એટલે મિથ્યા છે. ત્રણ વસ્તુઓના સર્ગ એટલે દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણ. સર્ગ એટલે સર્જન, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ. આ જે ત્રણ વસ્તુઓનો સર્ગ છે એ મૃષા એટલે કે મિથ્યા છે. એટલે અહીંયા જે કહે છે એ ભગવાનનું નિર્દોષપણું અહીંયા બતાવવાનું વ્યાસ મહર્ષિજીએ આપણને સમજાયું છે કે ભગવાનની અંદર આપણને જે દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ જે દેખાય છે ને એ બધા મૃષા છે, ખોટા છે. કઈ રીતે? તો જેમ તેજ, જલ અને માટીમાં એકબીજાની વસ્તુઓનો આભાસ થતો હોય છે, તો એ જ રીતે ઠાકોરજીમાં, આ પરબ્રહ્મમાં જે દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ આપણને દેખાય છે, આપણી બુદ્ધિથી દેખાય છે, એ આપણી બુદ્ધિનો દોષ છે, એ શ્રી આચાર્ય ચરણો સુબોધિનીજીમાં સમજાવે છે. તો પહેલું જે આ ચરણ જોયું આપણે, જન્માદ્યસ્ય, એમાં વિશ્વરૂપે ભગવાન બંધન દેનારી લીલા કરે છે. બીજા ચરણમાં આજ ભગવાન વેદ રૂપે મોક્ષ આપનારી લીલા કરે છે. ચાહે બંધન હોય કે ચાહે મોક્ષ હોય, પ્રભુ માટે બંધન આપવું અને મોક્ષ આપવો એ તો રમત માત્ર છે. જો મથુરા કારાગારમાં આપણે ઠાકોરજીનું જે પ્રાગટ થયું છે ચતુર્ભુજ સ્વરૂપનું, વસુદેવ દેવકીજીના જે બંધનો હતા એ તરત જ છૂટી ગયા છે. કેટલી મોટી બેડીઓ હતી, પણ તરત એ બંધનો પ્રભુના પ્રાગટ્ય સાથે છૂટી ગયા છે. ત્યાં સુધી કે દરવાજામાં મોટા મોટા ભૂંગળો લગાવેલા હતા, તાળા, તે પણ આપોઆપ ખુલી ગયા હતા. આમ પ્રભુ માટે મોક્ષ, મુક્તિ આપવી એ રમત વાત છે. અને એવી જ રીતે પ્રભુને ગોકુલમાં પધરાવીને વસુદેવજી પેલી માયાને લઈને આવ્યા, એ સાથે જ પાછા પેલા બંધાઈ ગયા બંને, અને બારણે તાળા પણ લાગી ગયા, તો ત્યાં બંધન પણ થઈ ગયું. તો આ રીતે બંધન અને મોક્ષ આપવો એ તો પ્રભુ માટે રમત માત્ર છે, એમાં એમને કોઈ શ્રમ નથી. તો આવા ભગવાનને અહીંયા કેમ ઓળખાવે છે કે જે બંધન પણ આપે છે, મોક્ષ પણ આપે છે? કેમ ઓળખ આપે છે? તો આનાથી આવા આ પરબ્રહ્મ ના મહાત્મ્યનું આપણને જ્ઞાન થાય છે. અને મહાત્મ્યનું જ્ઞાન એટલા માટે જરૂરી છે કે મહાત્મ્યનું જ્ઞાન થતા એ પરબ્રહ્મમાં, એ પરબ્રહ્મ પ્રભુમાં આપણી પ્રીતિ થાય છે. અને એ પછી ભગવાન જ આપણા આત્મા રૂપે છે. કારણ કે આગળ જોયું ને પરબ્રહ્મ શું કરે છે, કાર્ય કારણ રૂપે જ પ્રવેશ કરે છે. તો એ જે આ પ્રભુ છે જેના માટે બંધન અને મોક્ષ આપે તો રમત માત્ર છે, એમની લીલા છે,
તો એ મહાત્મ્યથી પ્રભુમાં પ્રીતિ થશે, અને પ્રીતિ થતા શું થશે કે આપણો આત્મા છે ને એ આત્મા રૂપે ભગવાન બિરાજે છે આવો આપણને ભાવ થશે. અને આત્મા રૂપે ભગવાન જ્યારે ઓળખાશે આપણાથી, ત્યારે આપણને ભક્તિ થશે. અને ભક્તિ થવાથી શું થશે? અને ભક્તિથી ભગવાન કૃતાર્થ કરશે. એટલે આ બે ચરણો, બંધન અને મોક્ષ, સમજવા જેવા છે. ભગવાનનું મહાત્મ્ય છે. એટલે નારદજીએ પણ જે સૂત્રો લખ્યા, ભક્તિ સૂત્રો, ત્યાં જ આજ્ઞા કરી કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સર્વતો સુદૃઢ અધિક સ્નેહ ઇતિ ભક્તિ પ્રોક્ત. તો મહાત્મ્ય જ્ઞાન થવું બહુ જરૂરી છે. બહુ ઓછા એવા, ક્વચિત કોક એવા જીવ હોય કે જેને મહાત્મ્ય જ્ઞાન સિવાય પણ પ્રભુમાં પ્રેમ થતો હોય. 252 પ્રસંગો જોઈએ છે આપણે. તો અહીંયા આ ભગવાનને આત્મા રૂપે ઓળખવા છે, એટલે ભક્તિ થશે, પ્રીતિ થશે, અને એનાથી કૃતાર્થતા થશે. તો આમ આ પહેલા બે ચરણમાં ભગવાનનું પૂર્ણ સ્વરૂપ બતાવ્યું, બંધન કરતા અને મોક્ષ કરતા. તો આ બે ચરણોનો આપણે છેલ્લા બે સત્સંગમાં મહાપ્રભુજીની કૃપાથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજે ત્રીજા ચરણની આપણે શરૂઆત કરી કે તેજો વારી મૃદામ યથા વિનિમય, એનો આપણે અન્વયાર્થ તો આપણે જોયો. તો અહીંયા વર્ણીયતા શબ્દ છે, તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિશર ગોમૃષા. તો આવા જે ભગવાન છે એ ભગવાન વર્ણીય છે. ગાયત્રીમાં પણ આવે છે ને વર્ણીય શબ્દ. એટલે મૂળ તો આ પ્રથમ શ્લોક અને ગાયત્રી મંત્રની સિમિલી છે, મહાપ્રભુજીએ સુબોધનજીમાં સમજાયું છે. તો વર્ણીયતા એટલે શું? તો વર્ણીયતા એટલે ભગવાનનું નિર્દોષપણું. ભગવાનનું નિર્દોષપણું. તો સામાન્ય રીતે જે દોષ હોય એ દોષ બે પ્રકારના હોય એમ મહાપ્રભુજી સમજાવે છે. જે નિર્દોષપણું જે કહ્યું, તો આ દોષ કેવા હોય? તો એક તો દોષ એવો હોય કે જે પોતાની અંદર જ દુષ્ટતા કરાવતો હોય. આ એક દોષ આવો હોય કે જે પોતાની અંદર જ દુષ્ટતા કરાવતો હોય. તો એ પોતાની અંદર દુષ્ટતા કઈ રીતે આવે? તો એ પેલું દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણ. આ દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણનો જ્યારે સમન્વય સત્વ ઇત્યાદિ ગુણો સાથે જ્યારે થાય ને, ત્યારે એ જુદી જુદી રીતે એનું વર્ણન થતું હોય છે. આપણે સામાન્ય જ રીતે જોઈએ તો એક નાના ઉદાહરણથી કે સત્વ ગુણ આપણામાં આવ્યો હોય તો આપણે શાંત થઈ જઈએ, રજો ગુણ આવ્યો હોય તો આપણે એકદમ એક્ટિવ થઈ જઈએ, અને તમો ગુણ આવ્યો તો અજ્ઞાની બની જઈએ. તો આ દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણના આ જે સત્વ ઇત્યાદિ ગુણો સાથેના જે સંબંધો છે ને, એનાથી સ્વતઃ અંદર અમુક પ્રકારની દુષ્ટતા થાય. તો એક તો દોષ કયો છે કે જે પોતાની અંદર જ દુષ્ટતા કરાવતો હોય. અને બીજો કયો દોષ? તો બીજો દોષ સેવકોનો ઉદ્ધાર ન કરવો તે. તો આ બે પ્રકારના દોષનું વર્ણન શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે. એમાં અહીંયા જે ત્રીજું ચરણ છે, એ ત્રીજા ચરણમાં જે નિર્દોષપણું કહ્યું છે એ પહેલા પ્રકારનું છે. અર્થાત દેહ, ઇન્દ્રિય, અંતઃકરણના જે ધર્મો છે એ ધર્મોનો સંબંધ ઠાકોરજીને નથી. બસ આ ત્રીજું ચરણ આટલું આપણને કહેવા માંગે છે કે આ પ્રભુ વર્ણનીય છે, નિર્દોષ છે. બે પ્રકારના દોષ બતાયા. એક તો પોતાની અંદર જ દુષ્ટતા વગેરે દોષો ઉત્પન્ન થાય, અને બીજા સેવકોનો ઉદ્ધાર ન કરી શકવો, આ બે દોષ. એમાં પ્રથમ દોષ જે છે એ દેહ, ઇન્દ્રિય, અંતઃકરણના ધર્મોના લીધે થતો હોય છે, જે પ્રભુમાં નથી. કારણ કે પ્રભુમાં દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ નથી. માટે આ જે પ્રથમ દોષ છે
એ ઠાકોરજીનો નથી એમ અહીંયા આ ત્રીજા ચરણમાં બતાવ્યું. એટલે ઠાકોરજી નિર્દોષ છે એમ કહેવા માંગે છે. બીજી કઈ રીતે નિર્દોષપણો? તો ભગવાનને માયા કે માયાના કાર્યનો સંબંધ પ્રભુને નથી. જીવને માયાનો સંબંધ ચોક્કસ છે, પણ પ્રભુને માયા કે માયાનું કાર્ય છે, મોહ કરાવે તે માયાનું કાર્ય છે. તો પ્રભુને માયા કે તેના કાર્યનો સંબંધ નથી. આમ ભગવાન શુદ્ધ છે, માયાનો સ્પર્શ જરા પણ નથી, માયાનો સંબંધ જરા પણ નથી. ઓન ધ કોન્ટ્રરી, માયા તો ભગવાનની દાસી છે, એટલે પ્રભુની આજ્ઞાકારિણી છે. એટલે પ્રભુ પર માયાનો પ્રભાવ જરા પણ નથી. આ રીતે પ્રભુ શુદ્ધ બ્રહ્મ છે એવું સ્વરૂપ અહીંયા આ ત્રીજા ચરણમાં બતાવે છે. દ્રષ્ટાંતથી સમજાવે છે વ્યાસ મહર્ષિજી કે આપણને તો દેખાય છે, ભગવાન અવતાર પણ લે છે, તો આપણને તો એમાં દેહ ને ઇન્દ્રિય અને અંતઃકરણ જેવું દેખાય છે. તો કે છે વ્યાસ મહર્ષિજી, મહાપ્રભુજી સમજાવે છે કે બધું મૃષા છે, એ બધું ખોટું છે. જેવા આપણને દેહ ઇન્દ્રિય અંતઃકરણ છે, ઠાકોરજીને નથી, તો મૃષા કઈ રીતે? તો ખૂબ સુંદર સમજાયું કે એક વસ્તુ હોય, એ વસ્તુમાં એ જ વસ્તુને ન જોતા બીજી વસ્તુ જોવી, આનું કારણ આપણી બુદ્ધિનો દોષ છે. આપણી બુદ્ધિ એ એક સાચી વસ્તુમાં દોષારોપણ કરે છે. જેવી રીતે જલ છે, એ જલની અંદર આપણને પૃથ્વી દેખાય છે. અંધારું હોય, જળ ભરેલું હોય. પેલા દુર્યોધનને પણ ભાસ થયો હતો ને કે ખરેખર જ્યાં પૃથ્વી હતી ત્યાં એને જલ દેખાયું, કપડા ઊંચા કરીને ચાલ્યો, અને જ્યાં જલ હતું ત્યાં એને પૃથ્વી દેખાઈ. તો ખરેખર તો મૂળ પદાર્થ કયો છે? મૂળ પદાર્થ જલ છે, અને એમાં પૃથ્વી દેખાઈ. તો પૃથ્વી દેખાઈ એ જે આપણી બુદ્ધિ છે, એ બુદ્ધિની ભ્રાંતિ છે, એ બુદ્ધિનો દોષ છે. એટલે જલ પદાર્થ તો સાચો છે. જુઓ, મહાપ્રભુજી જે સમજાવે છે કે જલ પદાર્થ ખોટો નથી, પણ એ જલ પદાર્થમાં બુદ્ધિએ કરેલો સંબંધ પૃથ્વીનો તે ખોટો છે. જલ તો સાચું જ છે, પણ એમાં કલ્પેલી બુદ્ધિ, જોયેલી બુદ્ધિ એ મિથ્યા છે. એવી રીતે અંધકારમાં કોઈ એક મણી ચમકતો હોય, તો એ મણી ચમકતો હોય એમાં આપણે દૂરથી એવું લાગે કે જાણે અગ્નિ પેટી રહ્યો છે, અગ્નિ થઈ રહ્યો છે. તો અહીંયા મણી તો પદાર્થ સાચો છે જ, એમાં તો કોઈ સવાલ નથી, પણ એમાં આપણી બુદ્ધિએ જે વિનિમય કર્યો, જે વ્યવહાર કર્યો, શેનો વ્યવહાર કર્યો? અગ્નિનો વ્યવહાર કર્યો. તો આ આપણી બુદ્ધિનો દોષ છે. એ પેલા અંધકારનો, પેલા મણીનો દોષ નથી યાર, પણ આપણી બુદ્ધિનો દોષ છે કે આપણે એ જ પદાર્થમાં અન્ય પદાર્થનું આરોપણ કર્યું, વિનિમય કર્યો, આભાસ ઉભો કર્યો. એવી રીતે એક છીપ છે, એ છીપમાં આપણને રજત એટલે ચાંદી હોય એવી ભ્રાંતિ થાય છે. અહીંયા પણ છીપ તો છે જ, પણ એમાં આપણે ચાંદીની ભ્રાંતિ કરી, એ ચાંદીની ભ્રાંતિ ખોટી છે. છીપ ખોટી નથી, એમાં આપણી બુદ્ધિએ કરેલો જે વિનિમય ચાંદી તરીકેનો જે આભાસ, જે આપણી ભ્રાંતિ છે. તો આ જે ભ્રાંતિ છે ને એને મિથ્યા કહેવાય. જે મૃષા શબ્દ છે ને, મૃષા એટલે મિથ્યા. તો મિથ્યા શું? આપણી આ ભ્રાંતિ એટલે જે જોનારની બુદ્ધિ છે એમાં થતો ભ્રમ, આ મિથ્યા છે. એટલે પ્રભુની અંદર પણ આ દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ બધું જે આપણી બુદ્ધિ જે જોઈ રહી છે ને, એ જીવ બુદ્ધિથી કલ્પેલો એક ભ્રમ છે. વાસ્તવમાં પ્રભુને દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ નથી.
એટલે મહાપ્રભુજીનું વેદાંત અહીંયા બહુ સમજવા જેવું છે કે પદાર્થ મિથ્યા નથી. જે માયાવાદીઓ કહે છે ને કે જગત મિથ્યા છે, પદાર્થ મિથ્યા નથી, પણ એમાં થતી ભ્રાંતિ મિથ્યા છે. જેમ આપણે જોયું કે પેલા મણીની અંદર અંધકારમાં આપણને અગ્નિ દેખાયો, તો એમાં મણી તો પદાર્થ છે જ, પણ આપણી બુદ્ધિએ કલ્પેલી પેલી ભ્રાંતિ અગ્નિની તે મિથ્યા છે. એટલે પદાર્થ મિથ્યા નથી, પણ એમાં થતી ભ્રાંતિ મિથ્યા છે. એટલે આ જ રીતે ભગવાનમાં દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ એ ત્રિસર્ગ આપણામાં છે, ભગવાનમાં નથી. એટલે ત્રિસર્ગ મૃષા, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ એ 3 સર્ગો એ ભગવાનમાં જે છે આપણને દેખાય છે, એ મૃષા છે, એ ભ્રાંતિ છે આપણી, અને થયેલી ભ્રાંતિ એ મિથ્યા છે. ભગવાનના હાથ પગ વગેરે દેખાય છે, એમાં તો કોઈ સવાલ જ નથી, પણ એ હાથ પગ રૂપે પણ ભગવાન જ છે, અને એ સર્વદા એક રસ જ છે. એટલે એ જ ભગવાન હસ્ત રૂપે, એ જ ભગવાન ચરણ રૂપે, એક રસ રીતે એ બધું ભગવાનનું જ એક્સટેન્શન છે, અલગ અલગ નથી. એટલે જ શ્રુતિઓએ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ એવું વર્ણન કર્યું છે. પ્રભુનું સ્વરૂપ જ આ આનંદ સ્વરૂપ છે, અને એ જ આનંદ એ પ્રભુના મુખારવિંદ, શ્રીહસ્ત, ઉદર વગેરે રૂપે પ્રભુ જ બિરાજતા હોય છે. એટલે ભગવાનની અંદર હવે જેમ જીવની અંદર સદંશથી જડત્વ છે, ચિદંશથી જીવત્વ છે, એમ ભગવાનમાં જીવ કે જડ એવા ધર્મો ભગવાનમાં નથી. આપણને જે દેખાઈ રહ્યા છે તે મિથ્યા છે. એટલે જ એ સુંદર છે, વર્ણનીય છે, નિર્દોષ છે અને સેવનીય છે. તો આવા જે દ્રષ્ટાંતો છે જ્યાં જીવ બુદ્ધિ કરે છે, એના દ્રષ્ટાંતો મહાપ્રભુજી બીજા થોડા આપ્યા છે. આપણે મૃગજલ જોઈએ છે, તો મૃગજલ જોવામાં આવે તેમાં આપણને તેજ જે છે, તો એ તેજ જલ હોવાની બુદ્ધિથી થાય છે. એટલે મૃગજલમાં ખરેખર જલ નથી, પણ એમાં જે જલ દેખાયું એ આપણી બુદ્ધિની ભ્રાંતિ છે, એ મિથ્યા છે. અંધારી રાતે જલ વગેરે હોય તો ત્યાં આપણને પૃથ્વી દેખાય છે, તો આ પૃથ્વી હોવાની જે બુદ્ધિ થઈ, જલ સાચો છે પદાર્થ, પણ એમાં જે પેલો ભ્રમ થયો કે આ પૃથ્વી છે, તો એ જે બુદ્ધિ છે એ મૃષા છે. એવી રીતે મણી હોય અને મણી દૂરથી જાણે પૃથ્વીમાં હોય અને એમાં અગ્નિ જેવો ભાસ આપણને પૃથ્વીમાં મણી પડ્યો છે, અને એ અગ્નિ જેવો ભાસ કરાવતો હોય છે, આવી બુદ્ધિ થાય છે. એટલે મણી તો પદાર્થ તરીકે સાચો છે, પણ એમાં જે પેલો અગ્નિનો ભાસ થયો ને, વિનિમય થયો ને, એ આપણી બુદ્ધિનો ભ્રમ છે, ભ્રાંતિ છે, એ મિથ્યા છે. ચંદ્રના કિરણો દાખલા તરીકે આવે છે, તેજ વરસી રહ્યું છે, અને એનામાં જાણે કે કોઈક વસ્ત્ર હોય એવી બુદ્ધિ આપણને ઘણી વખત થતી હોય છે. છીપમાં રૂપું હોય એવી બુદ્ધિ થતી હોય છે. આમ અનેક જાતના પદાર્થોમાં આપણને ભ્રમ થતા હોય છે. તેનું કારણ જે ત્રિસર્ગ છે, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, એનો જે સંબંધ સત્વાદી જે ગુણો છે પરસ્પરના, એનાથી આ એક દોષ બુદ્ધિ ઉત્પન્ન થતી હોય છે. એટલે આ ત્રીજા ચરણમાં શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં એ જ સમજાવે છે કે ભગવાન તો વર્ણનીય છે. આપણે 2 પ્રકારના દોષ જોયા, જે દેહ, ઇન્દ્રિય, અંતઃકરણના ધર્મોથી ઉત્પન્ન થયા. આ એક પ્રકારનો દોષ એ ભગવાનમાં નથી, એ અહીંયા બતાવ્યું છે. પણ
દેહ ઇન્દ્રિય અંતઃકરણ જે દેખાય છે તે જીવની બુદ્ધિ છે, એ મૃષા માયાનો એક પ્રભાવ છે. તો આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે ત્રીજું ચરણ છે, તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર ગો મૃષા. તો આ ચરણ આચાર્ય ચરણોએ સુબોધિનીજીમાં જેમ સમજાયું છે અને પરમ ભાગવતો બંને દાદાજી અને નવનીતપ્રિય શાસ્ત્રીજીએ પોતાના પુસ્તકોમાં રજૂ કર્યું છે, તે અહીંયા રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ મારાથી થયો છે. એટલે પુનઃ વિનંતી કરું છું કે શાસ્ત્રીજીના રસાસ્વાદને જરાક જોઈએ, વાંચીએ તો આ આખો જે પ્રકાર છે શ્રી મહાપ્રભુજીએ બતાવેલો તે વધારે સુસ્પષ્ટ થશે. કારણ કે આવર્તન હશે તો જ વધારે ને વધારે દ્રઢતા આપણને આવશે. તો આ રીતે જે ત્રીજું ચરણ છે તે આપણે જોયું. તો અંતમાં આપણે જો પાછું ફરી થોડુંક યાદ કરી લઈએ તો આ મંગલાચરણનું પ્રથમ જે ચરણ છે જન્માદ્યસ્ય, એમાં જગતનું સર્જન અને ભગવાનની બંધન આપવાની ક્રીડા. પ્રભુ જ જગતમાં બંધન આપવાની ક્રીડા કરી રહ્યા છે. આ પહેલું ચરણ. બીજા ચરણમાં પ્રભુ વેદ પ્રગટ કરીને બંધન પામેલા જીવને મુક્તિ આપે છે. તો આ મુક્તિ લીલા છે. તો આ બંધન અને મોક્ષ, આ બંને લીલા પ્રભુને કરવી એ રમત માત્ર છે, બહુ જ સહજ છે. તો પ્રભુનું આવું સામર્થ્ય જ્યારે આપણે જોઈએ, પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય. અને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જેવું થયું ને, એવું આપણે કાર્યકારણ પ્રભુ છે એમ જોઈશું તો આત્મા રૂપે પ્રભુ જ બિરાજે છે એવો આપણને અહેસાસ થશે. અને ભગવાનને જ્યારે આપણે આત્મા રૂપે જોઈશું કે મારા છે, આપણા છે, તો પછી એ ભગવાનમાં સ્નેહ થશે, ભગવાનમાં પ્રેમ થશે. અને પ્રેમ થશે ને તો આપણે ભગવાનની ભક્તિ કરીશું અને ભગવાનની ભક્તિથી આપણે કૃતાર્થ થઈશું. બસ તો આજે જે કંઈ મહાપ્રભુજીની પ્રેરણાથી સત્સંગ થયો છે એમાં આટલું મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. હવે ચોથું ચરણ એ બાકી રહેશે. તો એ પાછા આવતા ગુરુવારના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ અને પૂજ્ય દાદાજી અને નવનીતપ્રિય શાસ્ત્રીજી જે રીતની રજૂઆત કરશે તે રીતે જોવાનો આપણે પ્રયત્ન કરીશું. અને હવે આજના સત્સંગનો જે ઉત્તર ભાગ છે એ છે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રનો 10મો શ્લોક. એ 10મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ 13મું નામ પ્રગટ કર્યું છે, જગન્મય. જો આ મહાપ્રભુજીની કૃપા છે કે જે સત્સંગ આપણો ચાલી રહ્યો છે અત્યારે, પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક, તો આ વસ્તુ પુનઃ એક યા બીજી રીતે શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. જગન્મય, જગત અથવા તો એને વિશ્વ કે, તો આ વિશ્વ સ્વરૂપ ભગવાન છે. કેરી રસરૂપ જ્યારે કહીએ અને કેરી રસમય આપણે કહીએ, તો રસરૂપ અને રસમય પૂજ્ય ગોસ્વામી 108 શબ્દભૂષણલાલજી મહારાજ શ્રી તૃતીય અગર કાંકરોલી નરેશ
આપે સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં ખૂબ સુંદર સમજાયું છે. રસ સ્વરૂપ અને રસમયતા. તો કેરી છે એ રસવાળી છે, પણ એનું સ્વરૂપ રસવાળું ન કહેવાય. કારણ કે કેરીમાં રસની સાથે ગોટલા છે, છોતરા છે. પણ રસમયતા જોવીએ તો અત્યારના પેલી ઘણી દ્રાક્ષ આવે છે જેમાં માત્ર રસ અને રસ જ હોય. તો આ રસમયતા છે. તો પ્રભુ આ જગતમાં, જગતના સ્વરૂપ રૂપે જ પ્રભુ છે. એમાં જગતમાં સિવાય પ્રભુ બીજું કઈ નથી. જેમ પેલી કેરીમાં રસ સિવાય ગોટલા ને બધું છે, અહીંયા તો જગતના દરેક દરેક અણુમાં એ પ્રભુનું સ્વરૂપ જ વિશ્વના પ્રત્યેક કણમાં પ્રભુ જ બિરાજી રહ્યા છે. એટલે જગત અથવા વિશ્વ સ્વરૂપ એવા પ્રભુ છે જગન્મય. જગત અથવા તો વિશ્વ. પંચમલાલ શ્રી રઘુનાથજી મહારાજ અહીંયા સમજાવે છે કે જગન્મય એટલે શું? તો જગત અથવા તો વિશ્વ એ પરમાત્માથી અલગ વસ્તુ નથી. જેમ હમણાં જ આપણે જોયું કે કેરી તો છે, પણ એમાં ગોટલા છોતરા એ રસથી જુદા છે. જ્યારે અહીંયા તો જગત કે વિશ્વ એ પરમાત્માથી અલગ નથી. એટલે કે જગત અને વિશ્વ એ પરમાત્માનું જ સ્વરૂપ છે, કોઈ ત્યાં બીજું છે નહીં. એટલે આ વિશ્વ પરમાત્મામય છે. આ વિશ્વની અંદર પરમાત્મા જ વિલસી રહ્યો છે. જે હમણાં જ આપણે મંગલાચરણના શ્લોકમાં જોયું કે રૂપથી પણ અને નામથી પણ ક્રીડા જો કોઈ કરતું હોય તો એ સત્યાત્મક, પરમ સત્યાત્મક પરબ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ જ વિલસે છે. તો આ વિશ્વ આખું પરમાત્મામય છે. ઘડો કુંભારને બનાવવો છે તો એમાં એને માટીની જરૂર પડે. પણ ભગવાને જ્યારે આ જગતની રચના કરી તો ભગવાનને એ રચના માટે બીજા કશાની જરૂર પડતી નથી. કેટલાક વેદાંતીઓ માને છે કે ભગવાનને આ વિશ્વ બનાવવા માટે માયાની જરૂર પડી છે. એટલે માયા સબલ બ્રહ્મ છે એવું કે માયાથી આવૃત થયેલું, માયાના પ્રભાવ વાળું બ્રહ્મ હોય, આવું કેટલાક માને છે. જ્યારે આચાર્ય ચરણો સમજાવે છે કે આ જગતની રચના માટે જેમ પેલા કુંભારને ઘડો બનાવવો હોય અને માટીની જરૂર છે, એમ અહીંયા આ પરબ્રહ્મ સત્યાત્મક કૃષ્ણને જગતની રચના માટે કોઈની જ જરૂર નથી, માયાની પણ જરૂર નથી. ભગવાને જ જગત બનાવ્યું છે. અને એના કરતા વધારે અગત્યની વાત તો શ્રી રઘુનાથજી મહારાજ શ્રી વલ્લભ વેદાંતના આધારે કહે છે કે ભગવાને જગત રચ્યું તો બરોબર છે, પણ ભગવાન જ જગત રૂપ બન્યા છે. જેમ સીડલેસ દ્રાક્ષમાં બધે જ રસ છે, એવી રીતે ભગવાને જગત રચ્યું તો બરોબર છે, પણ ભગવાન જ જગત રૂપ બની ગયા છે. એ વસ્તુ અહીંયા જગન્મય શબ્દને સમજવા ખૂબ જરૂરી છે કે પ્રભુ જ જગત રૂપે બન્યા છે. એટલે જ નરસિંહ મહેતા આપણા પુષ્ટિ માર્ગના પ્રહરી, જેમણે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ પ્રગટ થવાના છે એવું ભવિષ્ય ભાકેલું પુષ્ટિ માર્ગના પ્રહરી છે. એટલે જ ગાય છે કે અખિલ બ્રહ્માંડમાં
એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. હા, સમગ્ર બ્રહ્માંડમાં માત્ર એક તું અને તું જ છે, તું હરિ જ છે, પણ જુદા જુદા સ્વરૂપે આ અનંત છે ને એ ભાસી રહ્યો છે. અહીંયા ભાસી રહ્યો આપણી દ્રષ્ટિ, જેમ હમણાં આપણે શ્લોકમાં જોયું કે મિથ્યા જે છે એક વસ્તુમાં એ વસ્તુનો ગુણ ન દેખાતા અન્ય વસ્તુનો આરોપ કરી આ ભાસવું એ મિથ્યા છે. એટલે સમગ્ર વિશ્વમાં જુદા જુદા પદાર્થો આપણને દેખાય છે, ભગવાન જ છે, પણ નથી દેખાતા આપણને એ સ્વરૂપે. એ આપણો પોતાનો બુદ્ધિનો દોષ છે. કેટલાક બીજા પ્રમાણો પણ શ્રી રઘુનાથજી મહારાજે આ નામ સમજાવવા મૂક્યા છે કે પુરુષ એવેદમ સર્વમ યદ ભૂતમ યચ્ચ ભાવ્યમ. અર્થાત ભૂત અને ભાવિ આ સર્વ વિશ્વ પરમાત્મા જ છે. એટલે આ વિશ્વ એટલે વર્તમાનની તો વાત કરી, પણ ભૂત એટલે પહેલા જે હતું અને ભાવિ એટલે હવે જે થશે તે બધું જ વિશ્વ આ પરમાત્મા જ છે. ત્યાર પછી બીજું પ્રમાણ આપે છે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ. અર્થાત પ્રભુ કહે છે કે મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ છે નહીં. જગન્મય, બધા જ પ્રભુ છે, કોઈ પણ વસ્તુ પ્રભુ છે. તો મારા સિવાય બીજું કાંઈ પણ વસ્તુ છે જ નહીં એવું ઠાકોરજી જ આજ્ઞા કરે છે, જગન્મય. ત્યાર પછી પ્રમાણ આપ્યું જ્યોતિષિમ વિષ્ણુ ભુવનાની વિષ્ણુ. અર્થાત જ્યોતિષ એટલે તારાઓ, ભુવન એટલે ભુવન, એ સર્વમાં વિષ્ણુ જ વ્યાપીને રહ્યા છે. ચાહે તારાઓ હોય કે ચાહે એ ભુવનો હોય, તો એ બધામાં વિષ્ણુ જ વ્યાપીને રહ્યા છે. વિષ્ણુ એટલે જે વ્યાપીને રહે છે એનું નામ જ વિષ્ણુ. અણુએ અણુમાં જેનો વાસ છે એ વિષ્ણુ. આમ જગન્મય ભગવાન જ જગત સ્વરૂપે છે, વિશ્વ સ્વરૂપે છે. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાનનું સ્થૂલ સ્વરૂપ જે વિશ્વ છે એને ભાગવતમાં બતાવ્યું છે. બીજા સ્કંદમાં 1લો અધ્યાય એમાં બતાવ્યું છે વિશેષસ્તસ્ય દેહોયમ સવિષ્ટશ્ચ સવીયસામ યત્રેદમ દૃશ્યતે વિશ્વમ ભૂતમ ભવ્યમ ભવચ્ચ સત. અર્થાત આ વિશ્વ એ ભગવાનના કાર્યરૂપ છે. આ કાર્યરૂપ વિશ્વ જે કંઈક ક્યારેક હતું, અત્યારે છે અને થશે, એ બધાનું બધું જ જેમાં દેખાઈ રહે છે તે ભગવાનનું સ્થૂળથી પણ સ્થૂળ અને વિરાટ સ્વરૂપ જ છે. એટલે અહીંયા જે વિશ્વ હતું, હમણાં છે અને થવાનું છે, જે આગલા શ્લોકમાં પણ જોયું, તો બસ આ જ શ્રી મહાપ્રભુજીના વેદાંતની આવિર્ભાવ તિરોભાવ શક્તિ. મહાપ્રભુજીના વેદાંતના આ 2 શબ્દો, આવિર્ભાવ તિરોભાવ, એટલે બધું જ પ્રભુમાં એક સમય હતું, પ્રભુ એને આવિર્ભૂત કર્યું, અત્યારના દેખાયું, પાછું પ્રભુ ઈચ્છશે ત્યારે એને તિરોહિત કરી દેશે, એટલે પ્રભુમાં સમાઈ જશે, પાછું પ્રભુ ઈચ્છશે ત્યારે પ્રગટ થશે. જેમ કરોળીઓ એની લાળમાંથી જાળું બનાવશે, એમાં રમશે અને પાછું ઈચ્છશે ત્યારે એને પોતાનામાં સમાવી લેશે. તો આમ ભગવાનનું સ્થૂળ શરીર, વિરાટ શરીર જે છે આ બધું વિશ્વરૂપે જ દેખાઈ રહ્યું છે. આગળ પ્રમાણ આપ્યું હરિરેવ જગત જગદેવ હરિ. એટલે હરિ એ જ જગત છે અને જગત એ જ હરિ સ્વરૂપ છે. પણ આ સિદ્ધાંત તો મહાપ્રભુજી ના વેદાંતમાં આપણને પ્રમાણમાં મળે, પણ કેટલાક છે
કે આ સિદ્ધાંતને અનુસરતા નથી, તેની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. પણ ઠાકોરજી ગીતાના 16મા અધ્યાયમાં દૈવ સુર સંપદ વિભાગ્યો, ગીતાનો 16મો અધ્યાય છે ને, ત્યાં ઠાકોરજીએ દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ એના લક્ષણો વર્ણવ્યા છે. ત્યાં ઠાકોરજી કહે છે કે જે આસુરી પ્રકૃતિવાળા મનુષ્યો છે ને, એ એવું કહે છે કે આ જગત એ આશ્રય રહિત છે, જગતને કોઈ આશ્રય જ નથી. આ જગત સર્વથા અસત્ય જ છે અને આ જગત ઈશ્વર વગર જ ઉત્પન્ન થયું છે. કેમ ઉત્પન્ન થયું? તો ઈશ્વર વગર માત્ર સ્ત્રી અને પુરુષના સંયોગથી જ ઉત્પન્ન થયું છે. તો આ જે આસુરી જીવો છે એ આવું માને છે કે આ જગત છે એ કોઈ પણ જાતના આધાર આશ્રય વગરનું છે, અસત્ય જ છે અને સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયું છે. જ્યારે મહાપ્રભુજી જે બ્રહ્મવાદ સ્વીકારે છે એ જગતને બ્રહ્મરૂપ ગણે છે અને બ્રહ્મરૂપ હોવાથી જેમ પરબ્રહ્મ સત્યાત્મક છે, જે વ્યાસ મહર્ષિજીએ નમન કર્યું છે પ્રથમ મંગલાચરણમાં, તો એ બ્રહ્મ જ્યારે સત્ય છે ત્યારે જગત પણ સત્ય જ છે. અને આ જ સિદ્ધાંત એ શાસ્ત્રોને સંમત છે. હવે પ્રભુ જ્યારે જગન્મય છે ત્યારે ભક્તોને શું ફાયદો થાય? તો ભક્તોને જેવા જેવા ભગવત સ્વરૂપોને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તેવા તેવા સ્વરૂપે સર્વ ઠેકાણે એ પ્રભુને સુલભ રીતે પ્રાપ્ત કરી શકે છે. તો આ રીતે આ જગન્મય જગત અથવા વિશ્વરૂપ સ્વરૂપ ભગવાનનું શ્રી મહાપ્રભુજી આપણને પુરુષોત્તમ શાસ્ત્રમાં ઓળખાયું છે. તો આ સત્સંગને વિરામ આપ્યા પહેલા આશાનું પદ આપણે સાથે બોલી દઈશું. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए, वैष्णवी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाइए, श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महारा ने वर्षा भगवत स्मरण वंदन. श्री वल्लभा देश की जय.